સુરક્ષા અને શાંતિના વચનને યથાર્થ કરતા યુવાનો પ્લાટૂન નંબર 4 સુરત શહેર અને નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાઈ સુરક્ષામાં સતત પ્રહરીની માફક ઉભા રહેતા પ્લાટૂન નંબર 5 ગુજરાત મરીન કમાન્ડો પુરુષ પ્લાટૂન. સુરત સાથે SRP પોલીસ બેન્ડ. પ્લાટૂન નંબર 7 તાપી જિલ્લા અને ડાંગ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન. સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડતી સુરત શહેર અને સુરત ગ્રામ્ય પોલીસ મહિલા પ્લાટૂનો જેનું નેતૃત્વ કરી રહ્યા છે PSI શ્રીઓ સુશ્રી KS સોલંકી અને સુશ્રી NN ગામિત. ગુજરાતની જેલોની સુરક્ષામાં જેઓ ફરજનિષ્ઠ છે તેવી ગુજરાત જેલ વિભાગ મહિલા પ્લાટૂન જેના કમાન્ડર છે PSI સુશ્રી FS ચૌધરી. શહીદોને સમર્પિત ગીતો સાથે SRP પોલીસ બેન્ડ પ્લાટૂન કમાન્ડર PSI શ્રી JZ ગામિત. સ્ત્રીને સમાજમાં આગવું સ્થાન અને પ્રતિષ્ઠા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય દ્વારા પોલીસ બેડામાં મહિલાઓની ભરતી ખરેખર સરાહનીય છે, જેમાં વલસાડ જિલ્લા અને ભરૂચ જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેના કમાન્ડર છે સુશ્રી DK ત્રિપાઠી અને સુશ્રી AB નીનામા. પ્લાટૂન નંબર 12 ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન. પ્લાટૂન નંબર 13 રાજ્યની શાંતિ સલામતી તથા ટ્રાફિક જાળવણી માટે ગુજરાત પોલીસને મદદરૂપ થતા હોમગાર્ડ પુરુષ તેમજ સુરત ગ્રામ્ય ગ્રામ રક્ષક દળ. CJ સોલંકીના કમાન્ડ હેઠળ દેશભક્તિના સુરત સાથે SRP પોલીસ બેન્ડ. ભારતની રક્ષા કાજે ભવિષ્યમાં જેમના શિરે જવાબદારી રહેશે એવા સુરત શહેર NCC પ્લાટૂન કમાન્ડર છે ધ્રુવિશ માલવિયા. પોલીસ ઇઝ પબ્લિક, પબ્લિક ઇઝ પોલીસ. બાળકોમાં નાનપણથી આ ભાવના કેળવાય તે સારું. સ્ટુડન્ટ પોલીસ કેડેટની રચના કરવામાં આવી છે અને સુરત શહેર SPC પ્લાટૂન જેના કમાન્ડર છે કુમારી હર્ષિતા માધવસિંહ રાણાવત. શહીદોને સમર્પિત ગીતો સાથે SRP પોલીસ બેન્ડ નું 5 બેન્ડ જેના કમાન્ડર છે ASI શ્રી યોગેશભાઈ સોલંકી. આપણા ગુજરાતનું ગૌરવ, સમગ્ર દેશમાં સૌથી મોટું અશ્વદળ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ કામગીરી કરતું ગુજરાત અશ્વદળ કે જેનું નેતૃત્વ કરી રહ્યા છે PSI શ્રી SG વણકર. અને હવે થોડી જ વારમાં આપ સૌનો જુસ્સો બુલંદ કરશે એ કમાન્ડોઝ આપ સૌ સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યા છે એમની વિવિધ વ્હીકલ્સની પ્રસ્તુતિ સાથે. જેમના જુસ્સાને બિરદાવવા માટે આપ સૌની બુલંદ તાળીઓ, આપ સૌનો બુલંદ ઉત્સાહ જરૂરથી જોવા મળવો જોઈએ. આજની પરેડમાં કુલ 750 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને હવે ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ રક્ષક ગાડી જેનું નિદર્શન આપ સૌ નિહાળશો.
ડિફેન્સ અને એન્ટી ટેરર ઓપરેશન માટે બનાવાયેલ મહિન્દ્રા આર્મ્ડ લાઇટ યુટિલિટી વ્હીકલ જેનું વજન છે 2660 કિલોગ્રામ તેમજ 7.62 નાનો બુલેટ પ્રૂફ અને હેન્ડ ગ્રેનેડથી રક્ષિત છે. તેની છત પર આગળ પાછળ ગન માઉન્ટ કરી શકાય છે. તે સર્વેલન્સ કેમેરાથી પણ લેસ છે. આવો આપણે સૌ એને નિહાળીએ. સ્વાગત કરીએ છીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનું કે જેઓ આ તબક્કે ઉપસ્થિત થયા છે. તે કમાન્ડોની બુલેટ પ્રૂફ લેક ગાડી 4000 કિલોગ્રામનું બંકર 7 ટાટા મોબાઈલ આર્મ્ડ વાહન તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે તેમજ હેન્ડ ગ્રેનેડથી પણ રક્ષિત છે. ગુજરાતની નવરચિત SAF કંપનીના યુવાનો આવી રહ્યા છે. કોમી રમખાડો, ભીડ નિયંત્રણ અને અન્ય ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં તેઓ ખૂબ ઉમદા કામગીરી કરે છે. સ્પેશિયલ એક્શન ફોર્સ એક વિશિષ્ટ ફોર્સ છે જે પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણ કરવામાં સક્ષમ એટલે કે ઝીરો પ્રતિભાવ ફોર્સ તરીકે ઓળખાય છે. SAF કંપનીઓ પાસે ભીડ નિયંત્રણ માટે પાણીનો મારો ચલાવે તેવી વરોળ તેમજ એકી સાથે વધુ ટીયર ગેસના સેલ છોડી શકે તેવું વજ્ર વાહન છે. અને હવે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વર્ષ 2011માં સ્થપાયેલી SDRFના 1100 જેટલા જવાનો ગુજરાતમાં પૂર, વાવાઝોડા જેવી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે. આ જાબાઝ જવાનો પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવે છે અને સાથે સાથે ગ્રામીણ સ્વયંસેવકોને પણ બચાવ કાર્યની તાલીમ આપે છે. આવો SDRFના જવાનોને પણ આપણે એમનો આભાર પ્રગટ કરીને થેન્ક યુ કહીએ. અને હવે આપ સૌ નિહાળશો વિવિધ વિભાગના એ ટેબ્લોઝ જે પ્રદર્શિત કરશે ગુજરાતની વિકાસ ગાથાને, જેમાં ખાણ અને ઉદ્યોગ વિભાગ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સ્માર્ટ અને ગ્રીન બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત 2026 અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઇલ હબના વિકાસ, નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને જરી જરદોશી જેવી સ્થાનિક હસ્તકલાઓને વિશ્વ સ્તરે પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને એ જ નિદર્શન આપ સૌ આ ટેબ્લોમાં નિહાળી રહ્યા છો. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનો એ વિશેષ ટેબ્લો જે દેશના સૌથી સ્વચ્છ શહેર સુરતે 100% કચરાના નિકાલ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા 7 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન હોય કે આધુનિક સુવિધાઓ અને ડિજિટલ મોનિટરિંગ દ્વારા સુરત આજે સ્વચ્છતા અને સુઘડતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનો ટેબ્લો. ત્યારબાદ આવી રહ્યો છે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ટેબ્લો. સૂર્યઘર યોજના દ્વારા ગુજરાતમાં 6 લાખથી વધુ પરિવારો મફત સૌર વીજળીનો લાભ મેળવી રહ્યા છે. સાથે સાથ PM કુસુમ યોજના હેઠળ હજારો સોલાર પંપ દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે, જે ગુજરાતને પ્રદૂષણ મુક્ત અને ઉર્જાવાન બનાવવાની દિશામાં એક મોટી સિદ્ધિ છે. આવો આપણે સૌ નિહાળીએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો આ ટેબ્લો. અને ઉંમર પ્રમાણે જેમની ગતિ પણ ખૂબ સરસ રીતે એક તાલમાં લયબદ્ધ રીતે વિદ્યાર્થીઓ પોતાના બેન્ડ સાથે પ્રસ્તુત થઈ રહ્યા છે. તેમને પણ આ તબક્કે માનનીય મંચસ્થ મહાનુભાવોના આશીર્વાદની જરૂર છે. ત્યારે ચોક્કસથી આપ સૌને પ્રોત્સાહક રીતે આ તબક્કે વધાવવામાં આવી રહ્યા છે. આપણે સૌ આ નાના બાળકોના બેન્ડને વધાવીએ અને એમના ઉત્સાહમાં વધારો કરીએ. તાળીઓના ગડગડાટથી આપણે સૌ આ વિદ્યાર્થીઓનું મનોબળ વધારીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માનનીય મહામહિમ રાજ્યપાલ મહોદય સહિત સૌ મંચાસીન ગણમાન્ય અતિથિઓને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું. ગુજરાતની કલા અને પરંપરાના પ્રતીક રૂપી એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હવે આપણે નિહાળીશું, જેમાં વિશ્વ ધરોહર ગુજરાતનો ગરબો છે તો સાથે છે આપણી પરંપરાનો ઉત્સાહ, આદિવાસી નૃત્ય અને વર્તમાનની ગરબી ગુજરાતની ઝલક.